નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સંસ્કૃત સુભાષિતની વાત કરીએ. કિમ વૈદ્યેન પ્રયોજનમ. આનો સીધો સાદો અર્થ એવો થાય કે ભાઈ જો અમુક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો પછી વૈદ્યની કે ડૉક્ટરની શી જરૂર છે? તો બસ આજના આ વિશ્લેષણમાં આપણે આયુર્વેદના આવા જ 7 અગત્યના શ્લોકોને જરા ઊંડાણથી સમજીશું. અને જોજો, આ કોઈ જૂની પુરાની વાતો નથી. આજની આપણી લાઇફસ્ટાઇલ માટે પણ આ એકદમ ઉપયોગી માર્ગદર્શિકા છે. તો ચાલો આ જ્ઞાનના સાગરમાં એક ડૂબકી મારીએ. આપણી આખી ચર્ચાના મૂળમાં છે ને એક બહુ જ શક્તિશાળી વિચાર છે. જીવનનું પ્રથમ સુખ નિરોગી કાયા છે. આ એક વાક્ય પર જ બધું ટકેલું છે. સાચું જ છે. સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ નથી, ખરું ને? અને આયુર્વેદ આપણને એ જ શીખવે છે કે આ સંપત્તિને કેવી રીતે મેળવવી અને એને સાચવીને કેવી રીતે રાખવી. તો ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. આયુર્વેદ એક પ્રાચીન વિજ્ઞાન. જો એ સમજવું બહુ જરૂરી છે કે આયુર્વેદ એટલે ખાલી દાદીમાના નુસ્ખા કે ઘરગથ્થુ ઉપચારો નહીં. ના, આ તો હજારો વર્ષોના અનુભવ અને ઊંડા અવલોકન પર આધારિત એક આખું જીવન વિજ્ઞાન છે, એકદમ સ્થાપિત અને સચોટ. આયુર્વેદનું આ બધું જ જ્ઞાન આપણને ક્યાંથી મળે છે? તો એ મળે છે આપણા મહાન શાસ્ત્રીય ગ્રંથોમાંથી. આપણે જે 7 શ્લોકોની વાત કરવાના છીએ ને, એ પણ આ જ મહાન ગ્રંથોમાંથી લીધેલા અમૂલ્ય મોતી જેવા છે. દરેક શ્લોક આપણને એકદમ સ્વસ્થ જીવન જીવવા માટેના મૂળભૂત સિદ્ધાંતો શીખવશે. જો આપણે આયુર્વેદના પાયાની વાત કરીએ તો મુખ્યત્વે 3 મોટા ગ્રંથો છે: ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને ભાવપ્રકાશ. આ ગ્રંથો એ વાતનો પુરાવો છે કે આ જ્ઞાન કેટલું ઊંડું, કેટલું જૂનું અને કેટલું અધિકૃત છે. અને સૌથી મોટી વાત તો એ છે કે એ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ પ્રાચીન જ્ઞાન આપણા રોજબરોજના જીવનમાં કઈ રીતે કામ આવે. અને શરૂઆત કરીએ સૌથી અગત્યની વસ્તુથી, આપણા આહારથી. આપણો આ વિભાગ છે દૈનિક આહાર માટેની માર્ગદર્શિકા. કારણ કે પહેલો જ શ્લોક આપણને ખાવા પીવા વિશે જ એકદમ સચોટ માર્ગદર્શન આપે છે. હવે જુઓ, પહેલો શ્લોક કેટલો પ્રેક્ટિકલ છે. એ કહે છે, ભોજનાંતે પિબેત તક્રમ, દિનાંતે ચ પિબેત પયઃ, નિશાંતે ચ પિબેત વારી, કિમ વૈદ્યેન પ્રયોજનમ. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. ભોજનના અંતે મતલબ કે જમ્યા પછી છાશ પીવી. કેમ? કારણ કે એ પાચનમાં જબરદસ્ત મદદ કરે છે. પછી દિવસના અંતે એટલે કે રાત્રે સૂતી વખતે દૂધ પીવું. એનાથી સરસ શાંત ઊંઘ આવે. અને છેલ્લે રાત્રિના અંતે એટલે કે વહેલી સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું. આનાથી શું થાય? શરીરના બધા જે ઝેરી તત્વો છે ને એ બહાર નીકળી જાય. હવે વિચારો, ખાલી આટલું કરીએ તો વૈદ્ય પાસે જવાની જરૂર કેટલી ઓછી થઈ જાય, ખરું ને? ઓકે, તો હવે વાત કરીએ કે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ. આ પણ બહુ મહત્વનું છે. બીજો શ્લોક કહે છે, એક ભુક્તમ સદા યોગી, દ્વિભુક્તમ સદા ભોગી, ત્રિભુક્તમ સદા રોગી, કિમ વૈદ્યેન પ્રયોજનમ. આનો અર્થ બહુ સીધો છે. જે દિવસમાં એક જ વાર ભોજન કરે છે તે યોગી છે, જેનું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. જે 2 વાર ભોજન કરે છે તે ભોગી છે, જે સાંસારિક સુખો માણે છે. પણ જે 3 વાર ભોજન કરે છે તે રોગી બને છે. આ શ્લોક આપણને આપણી વારંવાર ખાવાની આદત વિશે વિચારવા મજબૂર કરે છે. અને આ બધી વાતો આપણને એક બહુ જ સશક્તિકરણ કરતા વિચાર તરફ લઈ જાય છે, જે આપણા આગળના વિભાગનો વિષય પણ છે: પોતાના વૈદ્ય પોતે જ બનો. હા, આ વિચાર 3જા શ્લોકમાંથી આવ્યો છે અને એ આપણને શીખવે છે કે આપણું સ્વાસ્થ્ય આપણી પોતાની જવાબદારી છે. તો અહીં એક સવાલ ચોક્કસ મનમાં આવે કે શું ખરેખર એવું બની શકે? શું કોઈ વ્યક્તિ જાતે જ પોતાનો વૈદ્ય બની શકે છે? આ શક્ય છે ખરું? ચાલો જોઈએ કે આયુર્વેદ આ બાબતે શું કહે છે. અને જવાબ છે હા, બિલકુલ શક્ય છે. 3જો શ્લોક એકદમ સ્પષ્ટ રીતે સમજાવે છે કે કઈ રીતે. જે વ્યક્તિ હિતકારી ભોજન લે, મતલબ કે જે શરીરને ફાયદો કરે એવું ખાય, જે યોગ્ય માત્રામાં ખાય અને જે ઋતુ પ્રમાણે ખાય, એ વ્યક્તિને વૈદ્યની જરૂર જ નથી પડતી. આ શ્લોક સેલ્ફ અવેરનેસ અને પ્રોએક્ટિવ હેલ્થ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપે છે. ચાલો હવે આપણે ફક્ત ખાવા પીવાની વાતોથી થોડા આગળ વધીએ અને એ મુખ્ય સિદ્ધાંતોને સમજીએ જે આખા આયુર્વેદનો પાયો છે. આપણો આ વિભાગ છે સુખાકારીના સિદ્ધાંતો. આ ખાલી નિયમો નથી, પણ સ્વસ્થ જીવન જીવવાની એક કળા છે. ચોથો શ્લોક જે છે ને એ આયુર્વેદનો એકદમ મૂળભૂત અને બહુ જ ઊંડો સિદ્ધાંત સમજાવે છે.
એ કહે છે કે જે પણ વસ્તુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એને બુદ્ધિ વાપરીને છોડી દો અને જે ફાયદાકારક છે એને સભાનપણે અપનાવો. આ નિયમ ભલે સાંભળવામાં સરળ લાગે, પણ સાચું કહું તો સ્વાસ્થ્ય જાળવવા અને રોગોથી બચવા માટે આ જ મુખ્ય આધારસ્તંભ છે. 5મો શ્લોક રોગોના મૂળ કારણો વિશે વાત કરે છે. અને હવે 6ઠ્ઠા શ્લોકમાં એક આદર્શ ચિકિત્સક કે વૈદ્ય કેવો હોવો જોઈએ એનું સુંદર વર્ણન છે. એમાં ખાલી આવડત અને શાસ્ત્રોનું જ્ઞાન જ નહીં, પણ શુદ્ધ આચરણ અને દર્દી પ્રત્યે સહાનુભૂતિ જેવા ગુણોનો પણ સમાવેશ થાય છે. આ એક સંપૂર્ણ હીલરનો દૃષ્ટિકોણ દર્શાવે છે. અને છેલ્લે આપણે શરીરને કઈ રીતે ભૂલી શકીએ? 7મો શ્લોક શારીરિક સ્વાસ્થ્ય માટે કસરત કેટલી જરૂરી છે એના પર ભાર મૂકે છે. શ્લોક કહે છે કે વ્યાયામથી શરીરમાં હળવાશ આવે છે, કામ કરવાની શક્તિ વધે છે, આપણી પાચન શક્તિ એટલે કે જઠરાગ્નિ મજબૂત બને છે અને શરીર સુડોળ બને છે. મતલબ કે આહાર અને જ્ઞાનની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિ પણ એટલી જ મહત્વની છે. તો અત્યાર સુધીમાં આપણી પાસે આ 7 શ્લોકોનું જ્ઞાન આવી ગયું. પણ હવે આનું કરવું શું? આપણો છેલ્લો વિભાગ એ જ છે કે આ જ્ઞાનને ક્રિયામાં એટલે કે એક્શનમાં કેવી રીતે લાવવું. આ હજારો વર્ષ જૂના જ્ઞાનને આપણી આજની મોડર્ન લાઈફમાં કેવી રીતે લાગુ કરી શકાય? જુઓ, આ બધા શ્લોકોને ભણવાનું કે સમજવાનો મુખ્ય હેતુ એ જ છે કે એમાંથી મળેલા જ્ઞાનને આપણે આપણી દિનચર્યા એટલે કે આપણા ડેલી રૂટીનનો એક ભાગ બનાવીએ. આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણી રોજિંદી ટેવોમાં નાના નાના પણ સકારાત્મક ફેરફાર લાવવાના છે, જેથી આપણું સ્વાસ્થ્ય લાંબા ગાળે સુધરે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.